બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ખાડા રાજવાળા રસ્તાઓ લોકો માટે માથાના દુખાવા સમાન બન્યા છે। જો કે પાલનપુરના ગઠામણ દરવાજાથી ડેરી રોડ વિસ્તારમાં તૂટેલા રસ્તાઓને લઈને તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। આ વિસ્તારમાં શહેરના ધારાસભ્ય સહિત જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરનું નિવાસસ્થાન આવેલું હોવા છતાં પણ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી। અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। જો રસ્તાનું સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। વિરોધ એ જ હતો, નગરપાલિકાને દેખાતું નથી કે રોડ કેટલા ખરાબ થઈ ગયા। અહીંયા છોકરાઓ જે સ્કૂલમાં જતા છોકરાઓને કેટલી તકલીફ પડે, પાણી ભરાઈ જાય, દેખાતું નથી। નહીં દેખાતું કોઈને। કેટલા સમયથી આવી સ્થિતિ છે? અરે કેટલા સમયથી જ્યાં સુધી આયા છે ત્યાં સુધી આવી સમસ્યા છે। આજે સૌથી ખરાબમાં ખરાબ રોડ હોય તો ગઠામણ દરવાજાથી બરાડ ડેરી સુધીના રોડમાં કોઈ જગ્યાએ ખાડો ને એવું બનતું જ નથી। આ રોડ ઉપર કલેક્ટર સાહેબ હેડે, ધારાસભ્ય સાહેબ હેડે, ડીએસપી સાહેબ હેડે, છતાં ચોમાસામાં તો વિદ્યાર્થીઓ નિયર 5 સ્કૂલો છે, સ્કૂલવાળા વિદ્યાર્થીઓ કેટલા પરેશાન થાય છે, છતાં એના ઉપર કોઈ ધ્યાન નથી નગરપાલિકાનું। આ પરિસ્થિતિ 5 વર્ષથી તો ચાલે જ છે। અમારે કોઈ દિવસ એનો રોડ સારો છે જ નહીં। આ બજારમાં ખરાબમાં ખરાબ રોડ હોય તો આ ગોબરી રોડ ગણાય। આ રસ્તો છેલ્લા કેટલાય સમયથી તોડેલો છે। નવો બનાવ્યો છતાં પણ એમને ગટર લાઈન પાછળથી યાદ આવ્યું કે નાખવાની છે, એ માટે રોડ ફરીથી તોડ્યો અને તોડીને વારંવાર આ પ્રજાજનો હેરાન થાય। અહીંયા 20થી વધુ સંકુલ આવેલા છે સ્કૂલોના। એસપી પોતે અહીંયા રહે છે આ રોડ ઉપર, કલેક્ટરશ્રી અહીંયા રહે છે, પાલનપુરના ધારાસભ્યશ્રી આ રોડ ઉપર રહે છે, એસડીએમ અહીંયા રહે છે, ડીએફઓ અહીંયા રહે છે, અને છતાંય આ રોડની આટલી ખરાબ હાલત હોવા છતાંય એમના પેટનું પાણી હાલતું નથી અને નગરપાલિકા અમને આ રીતે ગેરરીતે અટકાયત કરે છે। જો